હેલો એન્ડ વેલકમ અગેન. આઈ હોપ કે તમને વોલ્ટ ડિઝનીનો પાર્ટ 1 ગમ્યો હશે. આજે આપણે શરૂઆત કરીએ છીએ પાર્ટ 2થી. પાર્ટ 2માં સેકન્ડ પેરેગ્રાફ જરા ધ્યાનથી જુઓ. સેકન્ડ પેરેગ્રાફમાં પહેલી જ લાઈન છે, એઝ ફાર એઝ આઈ કેન રિમેમ્બર વોલ્ટ વોઝ ડ્રોઈંગ. યાદ કરો સેન્ટેન્સને. એઝ ફાર એઝ આઈ કેન રિમેમ્બર વોલ્ટ વોઝ ડ્રોઈંગ. લેંગ્વેજ ફંક્શન કયું થાય? રિકોલિંગ પાસ્ટ ઇવેન્ટ. અહીંયા રોય ડિઝની શું કહે છે કે જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી મેં તો હંમેશા વોલ્ટને ડ્રોઈંગ કરતા જ જોયો છે. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ ફોર અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ. એબ્સોલ્યુટલી અહીંયા એવું પણ કહેવા માંગે છે કે યાદ કરો, મેં પાર્ટ 1માં તમને 100% એવું કીધેલું કે ભાઈ સૌથી પહેલાં એમણે પહેલું ચિત્ર જે દોર્યું હતું એ એમના પહેલાં કાકાના ફાર્મની બાજુમાં જે વ્યક્તિનો ફાર્મ હતો એની પાસે બહુ બધા ઘોડા હતા અને એના ઘોડાનું સ્કેચ કોણે દોરીને આપ્યું હતું? વોલ્ટ ડિઝનીએ દોરીને આપ્યું હતું. અને જ્યારે વોલ્ટ ડિઝનીએ ઘોડાનું સ્કેચ એ નેબરને આપ્યું તો નેબરે ઇનામ રૂપી એમને શું આપ્યું? તો એક નિકલ કોઈન આપ્યો. નિકલ કોઈનની અમેરિકન ડોલર્સમાં વેલ્યુ શું છે? તો અમેરિકન ડોલર્સમાં એની વેલ્યુ છે 5 સેન્ટ. જો આપણી ભાષામાં કહીએ તો 5 પૈસા એમને એ સ્કેચના આપ્યા હતા. અત્યારે એ સ્કેચની વેલ્યુ કરોડોમાં હશે. કશો વાંધો નહીં, ચલો. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો and then started a little animated cartoon company in Kansas City that flopped. હવે તમે જોજો સાહેબ કે અહીંયાથી વોલ્ટ ડિઝનીએ કેટલી બધી હદ બહારની નિષ્ફળતાઓનો સામનો કર્યો છે. અને આટલી બધી નિષ્ફળતા જો ધારો કે કોઈને જીવનમાં મળે ને સાહેબ, તો એ જીવનમાં ઊભો જ ના થઈ શકે. પણ વોલ્ટ ડિઝનીમાં એક જબરજસ્ત તાકાત હતી કે સાહેબ ગમેલી નિષ્ફળતા એ માણસને મળી જાય, હી નેવર સેટ બેક ફોર દેટ. એ હંમેશા હી ઓલવેઝ સ્ટ્રાઇક્સ બેક. એ ટાઈપની એમની મેન્ટાલિટી હતી કે હંમેશા વળતો પ્રહાર કર્યો જ છે એમને એમની નિષ્ફળતાઓની ઉપર. ઓકે, કહેવા જેવી વસ્તુ બહુ એક્ઝેક્ટલી આ છે કે શિકાગોમાં કાર્ટૂનિંગ શીખ્યા હતા. ઓકે, કોઈ ઠીકઠાક પ્રકારની યુનિવર્સિટીમાં એ એબ્સોલ્યુટલી કાર્ટૂનિંગ શીખ્યા હતા. જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી એવું બન્યું હતું કે ભાઈ એકાદ મોટી યુનિવર્સિટીમાં હી હેડ એપ્લાઇડ ફોર કાર્ટૂનિંગ, પણ એમને ત્યાં એટલા માટે રિજેક્ટ કરવામાં આવ્યા હતા કે એમના કાર્ટૂન્સમાં કોઈ દમ જ નહોતો. અને જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી એવું હતું કે ભાઈ 30માંથી 25 વ્યક્તિઓને એડમિશન આપવાનું હતું અને જે 5 વ્યક્તિઓ રિજેક્ટ થયા હતા એ 5 વ્યક્તિઓમાં વોલ્ટ ડિઝની પણ હતા. આ સારું સરપ્રાઇઝિંગ બાબત કહેવાય. નંબર 2, આગળ જઈને મને બરાબર યાદ છે કે એ જ યુનિવર્સિટીના ડીન એટલે એ જ યુનિવર્સિટીને ખરીદવાનું કામ પણ વોલ્ટ ડિઝનીએ કરેલું જ્યારે બહુ મોટા માણસ બની ગયા ત્યારે. અને એનાથી પણ જોરદાર વસ્તુ એક્ઝેક્ટલી આ છે કે પછી એમણે એડમિશન ટુ ઓલની પોલિસી કરી નાખી હતી એ યુનિવર્સિટીમાં. કેમ? કારણ કે એ ઈચ્છતા નહોતા કે એમના જેવો કોઈ ટેલેન્ટેડ માણસ ઓછા ટેલેન્ટેડ વ્યક્તિઓ દ્વારા રિજેક્ટ થાય. જબરજસ્ત બોસ, જબરજસ્ત. ચલો સહેજ આગળ જઈએ છે. તો એ શિકાગોની એક નાનકડી યુનિવર્સિટીમાં કંઈ કાર્ટૂનિંગ શીખ્યા હતા અને કેન્સાસ સિટીમાં એમણે પહેલી એનિમેટેડ કાર્ટૂન કંપની, મને બરાબર યાદ છે એમની કંપનીનું નામ હતું વિલેજ ગ્રામ. યા એબ્સોલ્યુટલી. જે રીતે ઇન્સ્ટાગ્રામ તમે બહુ યુઝ કરો છો ને, એમની કંપનીનું સૌથી પહેલું નામ શું હતું? વિલેજ ગ્રામ. તો કે સાહેબ એવા આ ઇન્સ્ટાગ્રામ જેવું નામ આજથી 70, 80, 90 વર્ષ પહેલાં એમણે મૂકેલું. હા ભાઈ, વિઝનરી માણસ છે, જોરદાર નામ જ મૂક્યા હશે. પણ કેન્સાસ સિટીમાં એમણે જે વિલેજ ગ્રામ નામની કંપની ચાલુ કરી હતી, દેટ વોઝ અ ફ્લોપ, દેટ વોઝ અ હ્યુજ ફ્લોપ. સખત નિષ્ફળતા એમને મળી. કંપની ડૂબી ગઈ, ટૂંકમાં નાદાર જાહેર થયા. આઈ વોઝ ઇન લોસ એન્જલિસ when Walt, just 21, decided to try his luck in Hollywood. I met him at the station. He was carrying a cheap suitcase that contained all of his belongings. જોવા જેવી વસ્તુ બહુ એક્ઝેક્ટલી આ છે કે રોય ડિઝની એ વખતે લોસ એન્જલિસમાં જોબ કરતા હતા. ઓકે, હી વોઝ ડુઈંગ અ જોબ. તો આમ જોવા જઈએ તો રોય ડિઝની સારા એવા સેટ હતા પોતાના જીવનમાં. પણ એકચ્યુઅલી વોલ્ટ ડિઝનીને કેવું હતું, ભાઈ એમને કાર્ટૂનિંગમાં જ આગળ જવું હતું. હવે આ વસ્તુ પણ ખરેખર ધ્યાનથી સાંભળજો, એમને પણ કાર્ટૂનિંગમાં એટલે વોલ્ટ ડિઝનીને કાર્ટૂનિંગમાં જ આગળ જવું હતું. હોલિવૂડના બધા જ સ્ટુડિયોમાં પોતાના કાર્ટૂન્સ બતાવી આવ્યા હતા. અને સારું જોવા જેવી વસ્તુ એક્ઝેક્ટલી આ છે કે હોલિવૂડના એક પણ સ્ટુડિયોએ એવું ના કીધું કે તારા કાર્ટૂન સારા છે, અમે આના પર કોઈને કોઈ કાર્ટૂન સિરીઝ બનાવીશું. જોવા જેવી વસ્તુ બહુ એક્ઝેક્ટલી આ છે. તમે સમજો આ વસ્તુને. વોલ્ટ ડિઝનીને બધા લોકોએ એટલા માટે રિજેક્ટ કર્યા હતા કારણ કે એમના કાર્ટૂનમાં દમ નહોતો એવું એ લોકોનું માનવું હતું. પણ તમે વિચારો સાહેબ, યાદ કરો વોલ્ટ ડિઝનીની પેલી લાઈન, ઓકે, કે યુ નીડ ટુ બિલીવ ઇન યોર સેલ્ફ. સૌથી પહેલાં તમારે તમારી જાત પર ભરોસો કરવો પડશે. ધેન અધર્સ
વિલ બિલીવ ઇન યુ. ત્યાં સુધી તમે તમારી જાતનો વિશ્વાસ નહીં કરો, બીજા લોકો તમારી જાત પર વિશ્વાસ કરશે નહીં. પણ વોલ્ટ ડિઝનીને પોતાના કાર્ટૂનિંગ પર જબરજસ્ત વિશ્વાસ હતો. એમને ખબર જ હતી કે ના, કંઈ પણ થઈ જાય સાહેબ, ઓકે, મારે આ કામ કરવાનું છે એટલે હું કરીશ જ, ઓકે. અને બહુ ત્યાં હોલિવૂડમાં બધા જ જગ્યાએ પોતાનો લક ટ્રાય કર્યા પછી હી વોઝ કમ્પ્લીટલી એમ્પ્ટી. 1 રૂપિયો એમની પાસે નહોતો અને એ રેલવે સ્ટેશન પર 2-4 દિવસ એમને એમ પડી રહ્યા હતા વિથ અ ચીપ સૂટકેસ. રોય ડિઝનીને આ વસ્તુની ખબર પડી અને રોય ડિઝની એમને ત્યાં મળવા ગયા હતા. વી બોરોડ $500 from an uncle and Walt started a cartoon series called Alice in Cartoonland. It was tough going. Walt did all the animation and I cranked the old-fashioned camera. The Alice cartoons didn't make much of a splash. જોવાથી એ વસ્તુ એક્ઝેક્ટલી શું થઈ, ઓકે, કે ભાઈ ત્યાર પછી રોય ડિઝનીને ખરેખર પૂછ્યું છે કે વોલ્ટ તારે ખરેખર કાર્ટૂનિંગ જ કરવું છે? વોલ્ટ ડિઝનીનો જવાબ એબ્સોલ્યુટલી એક જ છે કે હા, મારે કાર્ટૂનિંગ જ કરવું છે. એમણે એવું કીધું ભલે તારી કંપની ફ્લોપ ગઈ, ચાલ આપણે આપણા પેલા અંકલ માઇક પેલા યાદ આવ્યું ને, રેલવે એન્જિનવાળા, ઓકે, કે ટુ શોર્ટ એન્ડ લોંગ વિસલવાળા, રાઈટ, જે રાત્રે ટ્રેન લઈને નીકળતા, એ અંકલ માઇકની જોડથી એમણે $500 ઉછીના લીધા. એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની એક કાર્ટૂન સિરીઝ બનાવી. હવે એમની પાસે બહુ પૈસા તો હતા નહીં એટલે બધું જ એનિમેશન જાતે વોલ્ટ ડિઝનીએ કર્યું. નંબર 2, કેમેરાને ક્રેન્ક કરવાનું કામ, કેમેરા ક્રેન્ક મીન્સ કેમેરાનું જેટલું પણ વર્ક હતું એ રોય ડિઝનીએ કર્યું, ઓકે. એટલે બંને ભાઈઓએ ભેગા થઈને એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની એક સિરીઝ બનાવી, ઓકે. સખત મુશ્કેલ પડી કારણ કે બધી જ વ્યક્તિઓનું કામ માત્ર 2 વ્યક્તિઓએ કરવાનું આવે એટલે બહુ જ અઘરું કામ થઈ જાય. અને જોવા જેવી વસ્તુ એક્ઝેક્ટલી આ છે કે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ didn't make much of a splash. Didn't make much of a splash નો મીનિંગ અગેન ઇટ વોઝ અ ફ્લોપ. સાહેબ આટલા બધા પ્રયત્નો કર્યા, $500 ઉછીના લીધા અને એ જે કાર્ટૂન સિરીઝ બનાવી એ ફ્લોપ ગઈ. તમે વિચારો, કોઈને ગમી જ નહીં એ વસ્તુ, ઓકે. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વલ્ડ ધ રેબિટ. એટલે પછી હવે અમને એવું લાગ્યું કે ભાઈ હવે આમાં એલિસમાં બહુ દમ નથી, તો લાવ ઓસ્વલ્ડ ધ રેબિટ નામનો એક શો બનાવીએ, ઓકે. એમણે બીજા પૈસા ક્યાંકથી ઇન્વેસ્ટ કર્યા હશે અને ઓસ્વલ્ડ ધ રેબિટ નામનો શો બનાવ્યો. ઓસ્વલ્ડ ડીડ બેટર, કહેવું પડે બોસ, ઓસ્વલ્ડ ડીડ બેટર. ખરેખર લોકોને ધીમે ધીમે એમનો ઓસ્વલ્ડ નામનો રેબિટ, ઓસ્વલ્ડ નામનું સસલું લોકોને ગમવા લાગ્યું. બટ હવે તમે ધ્યાનથી જુઓ, બટ when Walt went to our New York distributor for more money, he ran into trouble. Absolutely બન્યું શું કે યાર એમણે એક હોલિવૂડની જ એક કંપનીને આ બધી વસ્તુઓ વેચી હતી કે ભાઈ તમે આ ઓસ્વલ્ડ ધ રેબિટ ચલાવો. ઓસ્વલ્ડ ધ રેબિટના 10-12 એપિસોડ બનાવ્યા છે, 12 એપિસોડ સુપર હિટ ગયા, લોકોને ઓસ્વલ્ડ ધ રેબિટ ગમી ગયું. એટલે હવે વોલ્ટને શું લાગ્યું કે હાશ, મને કંઈક સારું કામ મળશે, મારું કંઈક સારું નામ થશે. એટલે એ કંપની પાસે ગયા અને એમણે કીધું કે સાહેબ 12 એપિસોડ બનાવ્યા છે, લાવો બીજા 10-15 એપિસોડ ઓર બનાવીએ, પણ થોડા ફંડિંગની કમી છે, થોડું ફંડિંગ કરો ને. જવાબ સાંભળજો. વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક કિડ? આઈ આસ્ક્ડ. રોયે પૂછ્યું. આમ ઉદાસ ચહેરા સાથે વોલ્ટ પાછા આવ્યા. રોયે પૂછ્યું કે શું થયું, કયા પ્રકારની ડીલ તે કરી? વી હેવન ગોટ અ ડીલ. Walt admitted the distributed copyrighted Oswald and he is taking over the series himself. હવે બન્યું એક્ઝેક્ટલી કંઈક આ પ્રકારે કે યાર જ્યારે રોય ડિઝનીએ પૂછ્યું કે યાર કયા પ્રકારની ડીલ થઈ, કેટલા રૂપિયાની ડીલ બની, આમ છે તેમ છે, ઘણું બધું એમણે પૂછ્યું, ઓકે. સાહેબ માત્ર ને માત્ર બહુ જ ડિસઅપોઇન્ટિંગ આન્સર વોલ્ટે આપ્યો કે જવા દે ને યાર, એ કંપનીએ આપણા ઓસ્વલ્ડ ધ રેબિટના કોપીરાઇટ કરી દીધા છે. તમે વિચારો સાહેબ કેટલું ખરાબ થયું એ માણસ જોડે. ઓસ્વલ્ડ ધ રેબિટ ખરેખર સુપરહિટ ચાલતું હતું. એમને એવું લાગ્યું કે ઓસ્વલ્ડ ધ રેબિટની ક્રેડિટ મને મળશે. ના, આખી ક્રેડિટ જે સ્ટુડિયોને એમણે વેચ્યું હતું ઓસ્વલ્ડ ધ રેબિટ, કે જે સ્ટુડિયો એને ટેલિકાસ્ટ કરતું હતું ટીવી ઉપર, એ લોકોએ ઓસ્વલ્ડ ધ રેબિટના બધા જ રાઇટ લઈ લીધા અને વોલ્ટને કાઢી મૂકતા કીધું કે ચાલ બે, આજ પછી હવે ક્યારે ઓસ્વલ્ડની વાત ના કરતો કે છે, ઓસ્વલ્ડના બધા કોપીરાઇટ અમારી પાસે છે, અમારે તારી પાસે નહીં, બીજા કોઈ ડિરેક્ટર પાસે એને ડિરેક્ટ કરાવવું છે. હદ કહેવાય સાહેબ, કોઈની મહેનતને આવી રીતે તમે પડાઈ ના પાડી શકો. પણ આવું થાય છે ભાઈ, આ ઇન્ડસ્ટ્રી છે, ઇટ્સ લાઈફ, ઇટ કેન હેપન ટુ યુ. અને જોવા જેવી વસ્તુ બોસ એક્ઝેક્ટલી આ છે કે તમને કહી દઉં, બહુ જ ઓછા લોકોને ખબર છે કે આટલું ખરાબ કામ કરવાવાળી કઈ સ્ટુડિયો હતો. ઇટ વોઝ યુનિવર્સલ સ્ટુડિયોઝ. સમજ્યા? આજની તારીખમાં વોલ્ટ ડિઝનીના સંબંધો યુનિવર્સલ સ્ટુડિયોઝ સાથે સારા નથી. રીઝન માત્ર ને માત્ર એક જ છે, એ છે ઓસ્વલ્ડ ધ રેબિટ. ઓસ્વલ્ડ ધ રેબિટે એ લોકો યુનિવર્સલ સ્ટુડિયોએ પડાવી લીધું, ત્યાર પછી ક્યારેય એમના સંબંધો અને વોલ્ટ ડિઝનીના સંબંધો સારા થયા જ નથી. આજની તારીખમાં યુનિવર્સલ સ્ટુડિયોઝ અને વોલ્ટના સંબંધો ખરાબ જ છે આ જ બાબતને કારણે. ફાઇન, લેટ્સ સી, જરા જોઈએ. Strangely, Walt did not seem downhearted.
we are going to start a new series. He enthused. It was about a mouse and this time we will own a mouse. ઓકે, પહેલી જ અગત્યની વસ્તુ આપણે એક જ વસ્તુ કહી હતી કે હવે કંઈ વાંધો નહીં, ચાલ એણે જે કર્યું એ ઠીક છે, એને ઈચ્છા થઈ હશે, એણે કર્યું હશે, કશો વાંધો નહીં, પણ હવે આપણે એક નવી સિરીઝ બનાવીશું અને આ વખતે આપણે માઉસ ઉપર સિરીઝ બનાવીશું. માઉસ, ભાઈ માઉસની એન્ટ્રી થઈ રહી છે. માઉસ મીન્સ વોટ? મિકી માઉસ. ઓકે, એમ કહ્યું. અને પહેલાં તો જેવું મિકી માઉસ બનાવીશ કોઈને મારે નથી બતાવું, પહેલાં તો મિકી માઉસનું કોપીરાઇટ જ કરાવીશ. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. પછી તો મિકી માઉસ કેવું ચાલ્યું બધાને ખબર છે. આજની તારીખમાં મિકી માઉસ જબરજસ્ત સુપરહિટ છે અને ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. વોલ્ટ માઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ 14th બર્થડે ઇન 1968. 1968માં, વોલ્ટના મરણ પછી છે, મરણ ઉપરાંતની વાત છે. 1968માં 40 વર્ષ મિકી માઉસને પૂરા થયા હતા અને એમણે બહુ મોટું સેલિબ્રેશન એની બાબતમાં રાખ્યું હતું. એને હેપી 40 ઇટ વોઝ. હેપી 40 નામ આપ્યું હતું એને. ઇટ વોઝ અ 250,000,000 people saw a Disney movie in 1968. તમે વિચારો, 250,000,000, ઓલમોસ્ટ 25 કરોડ લોકોએ ડિઝનીનું મિકી માઉસનું પિક્ચર 1968ની સાલમાં જોયું હતું. વિચારો, 25 કરોડ લોકો થિયેટરમાં ગયા હતા મિકી માઉસ પરનું પિક્ચર જોવા માટે. 100 million વોચ્ડ અ ડિઝની ટીવી શો. 100 મિલિયન લોકો, હદ કહેવાય યાર, એ 100 મિલિયન લોકો માત્ર ને માત્ર શું જોતા હતા ભાઈ? એ ડિઝનીનો ટીવી શો જોતા હતા. 100 મિલિયન એટલે ઓલમોસ્ટ 10 કરોડ લોકો ટીવી સામે બેસી જ જાય આ વોલ્ટ ડિઝનીનો શો જોવા માટે, મીન્સ મિકી માઉસને જોવા માટે. નિયરલી અ બિલિયન, બિલિયન એટલે 100 કરોડ, 1 અબજ, રીડ અ ડિઝની બુક ઓર મેગેઝિન એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન્સ, અને 10 મિલિયન એટલે લગભગ 1 કરોડની આજુબાજુ વિઝિટેડ ડિઝનીલેન્ડ. એ સમયમાં 1968માં ગજબનો એરા મિકી માઉસનો હતો. તમે જુઓ સાહેબ કે 1 બિલિયન લોકો, 100 કરોડ લોકો ડિઝનીની મેગેઝિન્સ વાંચતા હતા. નંબર 2, દર સાલ 1 કરોડ લોકો માત્ર ને માત્ર કોની મુલાકાત લેતા હતા ભાઈ? ડિઝનીલેન્ડની મુલાકાત લેતા હતા. તમે વિચારો સાહેબ, એની ઇન્કમનો ખાલી સોર્સ વિચારો અને એની ઇન્કમ કેટલી હતી એ વિચારો. એન્ડ મિકી, એઝ વોલ્ટ યુઝ ટુ સે, સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને કહેવાય એક્ઝેક્ટલી આવું કે મિકી, જે માત્ર માત્ર વોલ્ટનું સર્જન હતું, એણે જ આ કંપનીના જબરજસ્ત ફ્રોમ રેક્સ ટુ રિચીસ, માત્ર ને માત્ર એક ઉંદરે આ લોકોને રાખમાંથી મહેલોમાં બેસાડી દીધા. Mickey was only the first successful product of Walt's matchless imagination and ability to make his dreams become reality. Simple logic is this, કે આજ વોલ્ટનું સૌથી મોટું, સૌથી સફળ અને સૌથી પહેલું ઇમેજિનેટિવ વર્ક હતું કે જેણે ભાઈ એબ્સોલ્યુટલી એના બધા જ સપનાઓને પાંખ આપવાનું કામ કર્યું, બધા જ સપનાઓને રિયાલિટીમાં કન્વર્ટ કરી નાખ્યા. જેટલા પણ વોલ્ટે સપના જોયા હતા સાહેબ, મિકીની બદૌલત જ એ બધા પૂરા થયા. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન, લાર્જ ઓર સ્મોલ. Once when my son Roy Edward had measles, Walt came and told him the story of Pinocchio. કહેવાય એક્ઝેક્ટલી કંઈક આ પ્રકારે, ઓકે, કે ભાઈ બન્યું એક્ઝેક્ટલી કંઈક આ પ્રકારે કે ધીમે ધીમે પછી અમને એવું થયું કે કંઈક નવું બનાવીએ. ઓકે, હવે મિકી માઉસ પર તો મિકી માઉસ સુપરહિટ છે, તો બીજું બી એની જોડે કોઈક સુપરહિટ કેરેક્ટર ઊભું કરીએ તો ઓર મજા આવશે. ઓકે, રોય એડવર્ડ જે કંઈ પણ છે એ રોય ડિઝનીનો છોકરો છે. રોય ડિઝનીનો છોકરો, રોય એડવર્ડ મીન્સ રોય. હા, ત્યાં રિવાજ છે, ઓકે, કે ફાધરનું જે નામ હોય એ જ સનનું નામ રાખવામાં આવે. તો કે સાહેબ હોતું હશે, અરે હોતું હશે શું છે તો કરું યાર. તમારો આયર્ન મેન યાદ કરો. ઓકે, નામ શું છે એનું? રોબર્ટ ડાઉની જુનિયર. તો સાહેબ રોબર્ટ ડાઉનીના પપ્પાનું નામ શું છે? હી ઇઝ રોબર્ટ ડાઉની સિનિયર. તો એબ્સોલ્યુટલી યુએસમાં નવું નથી, યુએસમાં બહુ જૂની કહાની છે. ઓકે, હવે એક વખત એવું થયું કે ભાઈ એમના રોય ડિઝનીના સનને મીઝલ્સ થઈ ગયા હતા. મીઝલ્સ મીન્સ શીતળા માતા નીકળવા, ઓરિય છબડા થવા, સમથિંગ લાઈક ધીસ. ઓકે, અને એ વખતે આપણા વોલ્ટ ડિઝની પિનાકીઓ ઉપર કામ કરતા હતા. એટલે એ આવ્યા અને પિનાકીઓ વિશેનું વર્ણન રોય ડિઝનીને કરવા માંડ્યા. રોય નાનો છે એટલે એને બી કાર્ટૂનમાં થોડો ઇન્ટરેસ્ટ વધારે હોય. મોટા રોય નહીં, હી ઇઝ જુનિયર રોય, વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ. વેન વોલ્ટ ટોલ્ડ સ્ટોરી
ઇટ વોઝ અ વર્ચ્યુસો પરફોર્મન્સ. શબ્દ યાદ રાખો, વર્ચ્યુસો પરફોર્મન્સ. ઓકે, આખો પિનાકીઓનું જે પણ એનું કેરેક્ટર હતું, જે પણ એના હાવભાવ હતા, એ બધા જ હાવભાવ એ વોલ્ટ પોતાના મોઢા પર લઈ ગયા અને પેલા બીમાર પડેલા છોકરાને થોડું એન્જોય કરાવવા માટે આવું બધું કરવા લાગ્યા. યુ નો દેટ. ઓકે, કે હાઉ જોકર્સ આર ડુઈંગ સચ થિંગ્સ એન્ડ એવરીબડી. બસ પિનાશીઓ, જાણે કે પિનાશીઓની આત્મા વોલ્ટમાં આવી ગયા હોય એવું એક પરફોર્મન્સ એમણે આપ્યું. જ્યારે કોઈની આત્મા તમારામાં આવી ગયો તમે એના જેવું પરફોર્મન્સ આપો એને ઇંગ્લિશમાં કહેવાય છે વર્ચ્યુસો પરફોર્મન્સ. ઓકે, ફાઇન. એક્ઝેક્ટલી આગળ જરા જઈએ છે. હિઝ આઈઝ riveted, his listener, his moustache twisted expressively, his eyebrows rose and fell, and his hands moved with the grace of musical conductor. Absolutely, રોયનું વોલ્ટનું જબરજસ્ત પરફોર્મન્સ જોઈને રોય તો મંત્રમુગ્ધ થઈ ગયા. રોય બી મંત્રમુગ્ધ થઈ ગયા અને એમનો છોકરો રોય એડવર્ડ બી મંત્રમુગ્ધ થઈ ગયો. કેમ? કારણ કે જે આંખોની ભવરો ઊંચી લઈ જવી, આંખો આમ ફટાફટ ફેરવવી, ચહેરાના એક્સપ્રેશન ભયંકર રીતે બદલવા, હાથના એક્સપ્રેશન બહુ ખતરનાક રીતે બદલવા, જાણે કે પિનાકીઓ એમના એ સમયે એ રૂમમાં હોય એવો અહેસાસ વોલ્ટ ડિઝનીએ પેલા નાનકડા રોય એડવર્ડને કરાવી નાખ્યો. લેટ્સ સી, જોઈએ આગળ શું થાય છે. ફાઇન. Young Roy was so wide-eyed at Walt's graphic telling of the fairy tale that he forgot all about his measles. અને એટલું જોરદાર પરફોર્મન્સ આપ્યું કે રોય એડવર્ડ તો ભાઈ મીઝલ્સને ભૂલી જ ગયો. ઓકે, ફાઇન. Later, when he saw the finished picture, he was strangely disappointed. It didn't seem as exciting as when Uncle Walt told it, he said. Absolutely. જ્યારે એ પહેલી વાર હવે રોય એડવર્ડના મગજમાં તો બહુ બધો હાઇપ ક્રિએટ થઈ ગયો છે અને ટીવી પર ક્યારે પિનાકીઓ આવશે એની રાહ જોઈને બેઠો હતો. જ્યારે પહેલી વાર પિનાકીઓ ટીવી પર આવ્યું, સાહેબ ખતરનાક વસ્તુ થઈ. રોય એડવર્ડે 5 જ મિનિટમાં ટીવી બંધ કરી દીધું અને વોલ્ટ ડિઝનીને ફોન કર્યો કે ભાઈ રોય એડવર્ડને આ ગમ્યું નથી, ઇટ્સ ફ્લોપ. યસ, ઇટ્સ વોઝ અ ફ્લોપ. હવે તમે વિચારો કે આટલું મોટું જે માણસે મિક્કી માઉસનું સર્જન કર્યું, સાહેબ બીજી વખત પિનાકીઓ પાછળ એમણે આટલું બધું કામ કર્યું હોવા છતાં ઇટ વોઝ અ ફ્લોપ સ્ટોરી. એટલે એવું જરૂરી નથી કે એકવાર સફળતા મળી જાય પછી કાયમ સફળતા મળે. ક્યારેક એના પછી પણ નિષ્ફળતાઓનો સામનો કરવો પડતો હોય છે. લાસ્ટ પેરેગ્રાફ આ પેજનો જોઈ લઈએ. લાઇક મેની પીપલ who work to create humor, Walt took it very seriously. જ્યારે પણ કોઈ માણસ કોઈ હ્યુમરસ વાત કરે ને, બહુ હસમુખાવાળી વાત કરે ને, બહુ કોમેડી જેવી વાતો કરે ને, તો વોલ્ટ એ માણસે બહુ સિરિયસલી લેતા હતા. ઓકે, તો બહુ મસ્ત લાઇન છે. આઈ કેન સે ધીસ કે વોલ્ટ ટેક હ્યુમર વેરી સિરિયસલી કહેવું પડે. હી વુડ ઓફન સિટ ગ્લુમીલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. બહુ જ બધી વખત સખત હસવું આવે એવા કાર્ટૂનને વોલ્ટ ડિઝની બહુ જ સિરિયસલી જુએ, સહેજ પણ હસ્યા વગર જુએ. કેમ? કારણ કે હવે આ કાર્ટૂનમાં ઓર ઇમ્પ્રુવમેન્ટ કેવી રીતે લાવવું એનો જ વિચાર એમના મગજમાં ચાલતો હોય. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. બહુ જ બધા લોકોની ટીમ હતી એમની પાસે, દરેક ટીમનો એ ઓપિનિયન લે ખરા. ઓકે, પણ યાદ રાખજો એ બોસ છે, બોસ એ કંપનીના. એટલે હંમેશા એવું બને કે લાસ્ટ જજમેન્ટ, લાસ્ટ ડિસિઝન માત્ર ને માત્ર કોણ લે? વોલ્ટ જ લે. ઓપિનિયન બધાના લેવાના, પણ કારણ આપણને જે ઈચ્છા થાય એ જ કરવાનું. The boss is always right, you know. After viewing a new cartoon with evident displeasure. Okay, absolutely. આ જ વસ્તુની ગુજરાતી સહેજ હમણાં કંઈક બાબતમાં આગળ જઈને જરા જોઈએ. કોલ ફોર કોમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. એબ્સોલ્યુટલી. કોઈ પણ કાર્ટૂન એમને ના ગમે એટલે સૌથી પહેલાં બધાના ઓપિનિયન લેવાનું વિચારે, અને જ્યારે પણ એ બધાનો ઓપિનિયન લેતા હોય ને તો એક પછી એક બધાની કોમેન્ટ્સ છે. જેમ ટીચર આપણને ઊભા કરીને પૂછે ને, ચલ ભાઈ તું બોલ, ચલ ભાઈ તું બોલ, ચલ ભાઈ તું બોલ. એબ્સોલ્યુટલી એવી રીતે એક પછી એક બધાને ઊભા કરી અને કોમેન્ટ્સ મંગાવે. જોઈએ આગળ શું થાય છે. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ દે સે. યસ વોલ્ટ, હી સ્નેપ્ડ. અને બધા જ લોકો વોલ્ટ ડિઝનીએ કાર્ટૂન બનાવ્યું, સાહેબ કોઈનો વિરોધ કરવાની કોઈની હિંમત છે, એટલે બધા લોકો વોલ્ટના એક ખરાબમાં ખરાબ કાર્ટૂનના પણ હંમેશા વખાણ કરે. પછી વોલ્ટ ડિઝની બગડે અને વોલ્ટ ડિઝની એવું કે તમારા કરતાં તમે કોઈ રબર સ્ટેમ્પ રાખ્યા હો તો વધારે સારું હોત, કે જે દરેક જગ્યાએ યસ વોલ્ટ, યસ વોલ્ટ, યસ વોલ્ટ એમ જ બધામાં હું જાણે સાચો જો એવું જરૂરી નથી. તમે વિચારો બોસ. ધેન હી વિલ્ડ એન્ડ આસ્ક્ડ ધ પ્રોજેક્શનિસ્ટ what he thought. The man sensed that dissent was in order. I think you are all wrong, he declared. Walt just grinned. You stick to your projector, he suggested. બની ગયું એક્ઝેક્ટલી કંઈક આ પ્રકારે કે છેલ્લે જે માણસ પ્રોજેક્શનિસ્ટ હોય એને પણ પકડીને પૂછે કાર્ટૂન કેવું લાગ્યું.
હવે સાહેબ બધાએ વખાણ કર્યા બિચારો પ્રોજેક્શનિસ્ટ બી શું કરે, છેલ્લે પ્રોજેક્શનિસ્ટ બી એવું જ કે હા સાહેબ મને કાર્ટૂન ગમ્યું, એટલે છેલ્લે અકળાઈને માત્ર ને માત્ર વોલ્ટ ડિઝની એવું જ કે ભાઈ તું એક કામ કર, બીજું કશું ના કરતો, ખાલી આ પ્રોજેક્શનિસ્ટ બનીને જેમ છું ત્યાંનો ત્યાં જ રહે ભાઈ, કાર્ટૂનમાં તાર પડવાની જરૂર નથી. ટૂંકમાં દરેકનો ઓપિનિયન માંગવાના, પણ એમને જે ઈચ્છા થાય એ જ એમણે કરવાનું. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, ધ સ્ટોરી મેન pointer in hand was outlining a sequence called How to Ride a Bicycle. એબ્સોલ્યુટલી એક જોરદાર વસ્તુ બની હતી કે મિકી માઉસ ક્લબ ટીવી શો ચાલતો હતો અને એબ્સોલ્યુટલી એમાં બસ એનું એ એપિસોડનું કે શૂટિંગ ચાલતું હતું અને એમાં ડિરેક્ટરે એવું કીધું કે ભાઈ આજે અમે નાના બાળકોને સાયકલ કેવી રીતે ચલાવાય એ વસ્તુ શીખવાડવાના છીએ. બસ આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ પડ્યો. વોલ્ટ ત્યાં બેઠા બેઠા એનું કામ જોતા હતા. નાવ when you get on your bicycle, he began. Walt stopped him. Change your bicycle to a bicycle, he said. Remember, every kid isn't fortunate enough to have a bicycle of his own. ગજબ લાઈન છે, ખરેખર ધ્યાનથી સમજો. બને છે ભાઈ એક્ઝેક્ટલી કંઈક આ પ્રકારે કે ડિરેક્ટર એવું કહે છે કે ભાઈ જો હવે તમારે આવો ડાયલોગ બોલવાનો છે, મિકી જોડે આવો ડાયલોગ બોલાવડાવો, કાર્ટૂન જોડે આવો ડાયલોગ બોલાવડાવો કે જ્યારે તમે તમારી સાયકલ પર બેસો છો. તરત વોલ્ટ બોલ્યા કે તમે તમારી સાયકલ પર બેસો છો એ લાઈન કાઢી નાખો, તમારી શબ્દ કાઢી નાખો, એવું બોલો જ્યારે તમે સાયકલ પર બેસો છો. આ બાબતમાં ડિરેક્ટરે થોડો વિરોધ નોંધાયો. ડિરેક્ટર એવું કહે કે સાહેબ જ્યારે તમે એવું બોલો યોર બાઇસિકલ, તો એક બાઇસિકલ પ્રત્યે તમારી આત્મીયતા જાગે છે કે તમારી પોતાની બાઇસિકલ અને એના પર તમે બેસો છો. તો એ ડિરેક્ટરે વાંધો ઉઠાવ્યો. વોલ્ટને એવું કીધું કે વોલ્ટ આ બાબતમાં તો ભલે હું ઘણી બધી બાબતમાં તમે મારી સંમત નહીં હો, પણ આ બાબતમાં તમે મારી સંમત થાઓ કે અહીંયા યોર બાઇસિકલ શબ્દ જ વધારે સારો છે. વોલ્ટ ડિઝનીએ સ્પષ્ટ ના પાડી કે યોર બાઇસિકલ નહીં, માત્ર ધ બાઇસિકલ જ રહેશે, તમારી શબ્દ વાક્યમાંથી કાઢી નાખો. જ્યારે ડિરેક્ટરે થોડો વિરોધ નોંધાયો ત્યારે વોલ્ટને શાંતિથી એવું સમજાયું કે બેટા જીવનમાં બધા જ બાળકો એટલા બધા નસીબદાર નથી હોતા કે જેમની પાસે સાયકલ હોય. એવું વિચાર કે જે બાળક પાસે સાયકલ નથી એ માણસ તો એના એ જ સમયે ટીવી બંધ કરી દેશે કે છોડ યાર, મારી જોડે તો સાયકલ જ નથી, તો પછી હવે શો જોઈને મારે શું કરવાનું. ઓકે, જ્યારે તું એવું કહીશ કે જ્યારે તમે તમારી સાયકલ પર બેસશો એટલે એ બાળક જેની પાસે સાયકલ નથી એના મગજમાં એવું હોપ આવશે કે હા એક દિવસ જ્યારે મારી સાયકલ આવશે ને ત્યારે હું મારી સાયકલ 100% આ મિકી માઉસની જેમ જ ચલાવીશ. ટૂંકમાં નાનામાં નાની બાળકીઓ, નાનામાં નાની વસ્તુઓ જે મારા તમારા જેવા માણસોથી છૂટી જાય, સાહેબ વોલ્ટ ડિઝની ક્યારેય છૂટતું નહોતું. સચ ગ્રેટ વોઝ હી. એબ્સોલ્યુટલી. ચલો આના પાર્ટ 3 સાથે બહુ જલ્દીથી મળીશું. થેન્ક યુ ફોર લિસનિંગ.